મને કે બાપા મને તો એટલી ખબર નહોતી કે આશીષના ઘરના તો હાવ સાયકો મગજ છે। 42 કલાક સુધી એને મને મારેલી ને ટોર્ચર કરેલી છે। 1.5 મહિના પહેલા બનેલી ઘટનામાં ફરી એકવાર એક મોટો ખુલાસો જે છે તે અત્યારે થઈ રહ્યો છે। આરોપી પોલીસકર્મી પતિ આશીષ દયાતર એ હાલ જેલ હવાલે છે। સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં આજથી 1.5 મહિના પહેલા એક યુવતી કે જે પોતે આપઘાત કરી અને આત્મહત્યા કરે છે અને ત્યારબાદ એક ખુલાસો થાય છે કે જે યુવતી આત્મહત્યા કરી છે તેને લઈને સૌથી મોટા ખુલાસાઓ ત્યારે થતા જોવા મળ્યા હતા। ત્યારે જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલના પત્નીના આપઘાત મામલે અત્યારે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। 1.5 મહિના પહેલા બનેલી ઘટનામાં ફરી એકવાર એક મોટો ખુલાસો જે છે તે અત્યારે થઈ રહ્યો છે। અન્ય મહિલા સાથેના સંબંધોના કારણે ઝઘડા થતા હોવાની ચર્ચા ત્યારે પણ જાગી હતી અને આજે પણ થઈ રહી છે। આરોપી પોલીસકર્મી પતિ આશીષ દયાતર એ હાલ જેલ હવાલે છે, પરંતુ મૃતક મહિલાનો અન્ય મહિલા સાથેનો એક ઓડિયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ ઓડિયોની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ એ ઓડિયો ક્લિપની અંદર ખૂબ મોટા ખુલાસા કરવામાં આવી રહ્યા છે। મૃતક મહિલાનો ઓડિયો વાયરલ થતા પોલીસ વિભાગમાં પણ અત્યારે દોડધામ અને ખળભળાટ મચી ગયો છે। મહિલા પોલીસ અધિકારી સામે આંગળી ચિંધાઈ રહેતો ઓડિયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। મૃતક મહિલાના ઓડિયોમાં ફરી એકવાર એક મોટો જે છે તે ખુલાસો થઈ રહ્યો છે અને એક શબ્દ પણ એમાં યુઝ કરવામાં આવ્યો છે। કહી રહ્યા છે કે એક નામ લેવામાં આવી રહ્યું છે। મૃતકના જે પતિ છે તેનું અન્ય કોઈ સાથે લફરું હતું। બંને રોજ 1 કલાક સાથે વોકિંગ પર જતા। મૃતક મહિલાને એ સાયકો ચિતરવાનો પણ પ્રયાસ થયો છે। પતિ પોલીસ કર્મચારી પત્નીને બેફામ માર મારતો હોવાની વાત એ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। મૃતક મહિલા જ તેનું નામ લેતા હોવાનો પુરાવાર થતા એ અત્યારે ખળભળાટ મચી ગયો છે। ત્યારે જૂનાગઢમાંથી 1.5 મહિના પહેલા બનેલો બનાવ અને બનાવને લઈને તપાસ જે છે તે શરૂ હતી। 3 દિવસ બાદ એટલે બનાવ બન્યાના 3જા દિવસે આશીષ દયાતર કે જે પોતે પોલીસ કોન્સ્ટેબલ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ કર્યા બાદ એમને જેલ હવાલે કરવામાં આવ્યો। જોકે એમની પત્નીનો એવો આરોપ છે કે મને રોજ એ મારતો કૂટતો, પરંતુ જ્યારે ઘરની અંદર કોઈ એક વ્યક્તિનું નામ લેવામાં આવ્યું છે, એનો છોકરો કદાચ ઘરમાંથી ગાડીની ચાવી લઈ જાય તો પણ આશીષ એને કંઈ ન કહેતો, પરંતુ જો કોઈ બીજું ઘરમાં હોય તો એમની સામે આશીષ એ ગુસ્સાથી જોડતો અને ગુસ્સાથી વાત કરતો। હવે વ્યક્તિ કોણ હતું તેનો નામનો ઉલ્લેખ પણ હાલ ઓડિયો ક્લિપમાં કરવામાં આવી રહ્યો છે। આ ઓડિયો ક્લિપ કેટલી જૂની છે ખબર નથી, પરંતુ આ ઓડિયો ક્લિપની અંદર જે ખુલાસાઓ થઈ રહ્યા છે, ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે તેને લઈને જૂનાગઢની એ પોલીસ પર પણ હવે એ સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। અધિકારીનું સાથે નામ લઈ રહ્યા છે, કેટલાય નામ લઈ રહ્યા છે કે અધિકારી, આ પોલીસ, આ બેન, ફલાણા બેન, પેલા ભાઈ, કેટલા નામો જે છે તે આશીષ દયાતરની મૃતક પત્ની છે તે આ ઓડિયો ક્લિપની અંદર લઈ રહી છે નામ। એમની મિત્ર જોડે જે વાત કરી રહ્યા છે તે દરમિયાનનો ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ રહ્યો છે। ઓડિયો ક્લિપ સાંભળો કે જેની અંદર મૃતક જે પત્ની છે, આશીષ દયાતરની જે મૃતક પત્ની છે, તેમણે પોતાની મિત્ર છે એમની સાથે વાત કરી તે દરમિયાન કયા પ્રકારના મોટા ખુલાસા અને કયા પ્રકારની વાત કરી હતી। આ બધા સપોર્ટ વાળાની જરાય ઓછી માયા નથી કે મને ખબર છે આ બધા બહુ છે, પણ ઈ તું કેન ઘડે એટલે આ એ બદલીને અરે આશીષે હે ને, આશીષે મારું એમ જ ઉડાડ્યું બધાય કે ઈ સાયકો હે એમ કરીને। અને મેં વાડા બાપાને કીધું, મેં વાડા બાપા એમે કીધું મને કે બેન તારા આશીષને થપ્પડ મારવી બે। હું આખી જિંદગી એને મોકા દીધા, હું 5 વર્ષ, હવે ઈ નો સુધર્યો તો હું એને થપ્પડ મારીને સુધરી હગી। હું કહું મારે નથી મારવી એને થપ્પડ, હું એને થપ્પડ મારે થોડીક સુધરે ગઈ। એટલે એને બધાને એમ જ ઉડાડ્યું કે આશીષના ઘરના હાવ છે, એટલે આની મને એમ કીધું, મને કે બાપા મને તો એટલી ખબર નહોતી કે આશીષના ઘરના તો હાવ સાયકો મગજ છે। મેં કીધું ના રે ના, હું એને સારી રીતે ઓળખું, મારી સામે કઈ વાંધો નથી। એટલે ઈ મને એમ કે પણ મને હવે તો ખબર ન હોય કે આ બધા ભાંડા ફૂટ્યા એટલે કહે છે, ભાંડા ફૂટ્યા ને ફોડ્યા એટલે કહે છે સાયકો। હા, એટલે એમ કે આ ઘણી મને એમ કે આશીષને સરવાળી તો હાવ સાયકો મગજ છે ને આમ ને તેમ। મેં કીધું ના રે ના, હશે ભાવિકા તો મેં બહુ ડાય છે, અને એ તો હું નીકળતી નહીં બહુ બાયણે, અમે તો હજી બેઠી હોય, એ તો હોય નહીં બાયણે। મેં કીધું તો મને કે ના રે ના, એ કે સાયકો છે, એ કે હાવ સાયકો છે, એ કે લે
બીકમાં તો તમારા ઘરવાળા મેં દવા પીધી હતી ને એનું મોઢું ઓલું હતું થઈ ગયું હતું, આઘા ઉભા હતા, નો બોલે કે નો ચાલે હો. મને નકર તો આખું પોલીસ સ્ટાફ આવ્યું તો ઈ નો આવે. મને ખબર હતી કે નહીં કમલેશ આવે કે નહીં તમારા ઘરવાળા આવે કે નહીં મનાલી આવે, ત્રણ, કારણ કે ત્રણ તો કાયદેસર આખી લાઈનમાં વાત થતી હતી કે આ બધું હાલે છે એમ, બરોબર. ભાલીબેન ને તો ઓમ આવ્યા હતા કે મને ઉલટીયું નહોતી થતી ને તો ઈ ને ઓલા ભાવિસાબેન ને ગીતાબેન ઈ ત્રણેય હતા. ભાવિસાબેન તો તને સારા સપોર્ટમાં હતા ને? હા ઈ તો હતા, એને તો મેં કીધું તું કે મને આખી રાત, પણ ઈ તો ગમે એમ કરીને જો ઈ એવું માણસ હે ભાવિસાબેન, આશીષને ખબર હે, આશીષને ભાવિસાબેન ને વારવા હોય ને તો 1 જ મિનિટ થાય ખાલી, અને વારી લેતોય વાંધો નહીં, પણ ગીતાબેન નો આટીમાં આવે. મેં ગીતાબેન ને કીધું, ગીતાબેન આખી રાત મને મારી હો હું કહું. અને ઈ ગીતાબેન ને શું કે મારે ભેગું કેમ તો બપોરે ખાધું, તો ગીતાબેન કે બેન ભાભી કે આખું તમે જમેલું હોય ને તો તમને ઉલટી થઈ જાવી જોઈએ ઈ કે. હું કહું ગીતાબેન, હું કોઈ એની બીકમાં હું કહું મેં હે ને અડધી રોટલી ખાધી, તો ગીતાબેન તરત ડોક્ટરને એમ કીધું કે આખો દીની બાઈ ભૂખી હોય અને બપોરે અડધી રોટલી હોય ને તો ઈ કે ઉલટી થતા વાર જ લાગે. ઈ આખું સમજી ગયા હતા ગીતાબેન, કારણ કે ઈ માણા એવું નથી ગીતાબેન કે આ લોકોની ઓલામાં આવી જાય. સાચી વાત છે. ખરાબ માણસનો આપણે ભરોસો ન કરી શકીએ. પણ એમ કહેતા હતા પ્રિયાબેન આટલા હોશિયાર ને કોઈ દી ઓળખી. હું કહું યાર હવે તો મને ખબર ન હોય ને, નકર તે મને તઈએ સપોર્ટ કર્યો હોત ને તો આપણે જોઈને ફૂલેકું ફેરવી દે ત્યાં. પણ મને મુકત જ નહીં. પણ હું મારા ખુદ આવા ઉલઝનમાં હતી. વરહદી એટલે કાયદેસર વરહદી, હમણાં બીજા મહિનામાં વરહદી થાય મારી આ હાલતનું પ્રિયાબેન. હું એટલો માર ખાધો ને કે હું પતી ગઈ હાવ, એટલે હાવ સાયકો એને મને કોશિશ કરી બનાવવાની, પણ માતાજીની દયા કે ન થઈ. હું એટલે આમ 24 કલાક તો ન્યા પ્રિયાબેન 42 કલાક સુધી એને મને મારેલી ને ટોર્ચર કરેલી છે. મારતો જાય એમની આમ જો તઈ કે આ બધા હજી સોનારાના કોન્ટેક્ટમાં હું કેમ છે, એટલે હાલતા ચાલતા સોનારા સાહેબ ને ફોન, હાલતા ચાલતા સોનારા સાહેબ ને ફોન, સમજ્યા ને, હાલતા ચાલતા ઓને ફોન કરે ને ઓને ફોન કરે. આ સોનારાનો તો હજી ન્યા જ પૂગવું. ના એને હવે તો એ ઉપાડી છે, એને તો તે ઉપાડી છે તો મુક્તિ જ નહીં એને. હવે ન મૂકું. ઈ જ વાત ગતની એવું કરાયું છે ને આપને કેવું સારું લાગતું હે. તમારે એને કોન્ટેક્ટમાં કેવી હતી, નકર આપણે તો કેવી એને છોકરાને આપણા પેટમાં તો એવું ન હોય ને આપણે એના છોકરાને હરખાઈ માં ન હોય ને તો આપણે બોલાવતા રાખતા. આમ જો એનો છોકરો, આમ જો મારા ઘરવાળાને તમારી વૃંદાને પૂછી લેજો કે ઈ બીવે આશીષ થી, બરોબર. આશીષ ઘરમાં આવે ને એટલે છોકરીઓ બહાર નીકળી જાય. નથી કેતા ભગવાનનું રૂપ એનામાં હોય, તો એ વૃંદા કે મિશ્રી ને પિયુ ને ત્રણેય આવતી હોય ને તો આશીષ આવે ને એટલે ઈ ત્રણેય ભાગી જાય, ઈ રોકાય નહીં ત્રણેય. હા અંકલ આવ્યા એમ બીવે એમ એનાથી. અને વરદી થયા તમે હોઈએ ગયા તા કે હૈસો મને ખબર નથી, એનો છોકરો અમારા ઘરમાં અમારી 4 ની ચાવી ગમે ત્યાં પડી હોય ને લઈને વયો જાય. આશીષ કાંઈ ન કહે. બસ મને અંદર થી ખીચ ચડતી, કારણ મારા પેટમાં એવું હતું ને કે આને બેને એવું કઈ એટલે આમ હોય એમ. પણ હું કહું જો ઓલી છોકરીઓ આવે ને તો તમે કોઈ દી મોઢું ન મલકાવો. હું કહું અને હું કહું આ છોકરો આવે તમે હું કહું સાવી શું કામે દઈ દો, હું કહું સાવી શું કામે દઈ દો એમ કરીને 1-2 વાર હું એમ બોલી, 1-2 વાર એને કીધું. અને એને આ 4 માં આટો મરવા લઈ જાય ને એલા ભાઈ એના છોકરા એટલે શું છે, આ બધી છોકરીઓનું હું રાખું તો મને ના પાડી દીધી કે ભાઈ કોઈનું રાખવાનું નહીં, નામ ને તેમ ને. નકર શું મને તો મારે શું ઘરમાં છોકરીઓ આવી જાય ને તો મને એમ થઈ જાય કે મારા ઘરમાં માતાજીના પગલા થઈ ગયા. હું એવી, કારણ કે જો બાયુને કઈ ન હોગું, બીજા કોઈને કઈ ન હોગું, હું મારું મન મોકરું ક્યાં કરું કે ઓલી ત્રણેય આવે ને તો એ ત્રણેય ઠેકડા ઠેકડી કરે, મજા મસ્તી કરે, તો મને આમ હળવું રે, મારો દિમાગમાં ટેન્શન હોય ને વયું જાય. એટલે હું બધું ભેગી કરતી. એટલે તે છે ને હોસ્પિટલમાં એ સોનારાનું મારા ભાઈનું નામ લીધું હતું. હા લીધું હતું. એટલે આ એમ કેતા હતા કે આશીષના ઘરના સોનારા સાહેબ નું નામ લીધું તો સોનારાને ખબર પડશે તો મુકશે થોડી. મને સોનારા શું કરી લે એને ખબર છે. આશીષ આમ જો આશીષ સાહેબે કીધું તમને શું ડાઉટ છે, હું કહું બે હારે હાલવા જાતા 10 થઈ જાય ને 10 ફીટે ફીટ 10 એટલે આશીષ દયાતર હાલવા વયું છે. રાતે 10 વાગે હાલવા જવાનું એને શું જરૂર છે. અને મને એની એમ કીધું હતું કે મેડમ ને 2 માણ આવે હાલવા. મને કે હવે એના ઘરવાળાને મેં જોયો જ નથી હાલતા, કોઈ દી જોયો જ નથી, નવરો જ ન હોય બિચારો. બે હારે હાલવા જતા એમ કે. અને આવે કેટલા વાગે ખબર, 11 વાગે આવે. ફીટ કલાક એટલે 11 ની માથે પછી 5 મિનિટે ન થવા દે.
બીજી વાત છે. એટલે આમ જો હવે હું તને વાત કરું, કોઈને કરતી નહીં, હજી કોઈ નથી કરી. હવે આ એમ કે છે કઈ જુનાગઢ સાયબરમાં જગ્યા છે ને ત્યાં કામ હાલે છે, બરાબર, વાત ચાલુ છે. એટલે હવે ઈ એમ કે છે કે 4-5 જણા નક્કી થાય ને તો બદલી થાય. એટલે હવે મને ઈ બીક લાગે કે 4-5 જણામાં વાલી નહીં મરવાની હોય ને ભેગી, અને આ બધી સેટિંગ પાછા સોનારા કરે છે એની માને. હા, ઈ સોનારાએ અમારું કરી દીધું તું ભાઈ. આમ જો એમાં વાલી હોય ને એટલે તમે સમજી જાજો કે આ હજી એના કદાચ મારું તો હું કરી લઈ, પણ તમારું તો હજી બંધ નહીં થાય, તો તમે સમજી જાજો એને વાલીનું હોય છે ને તો નહીં. પણ બંધ ન થાય, પણ અટાણે મારે એ અટકાવ, મારે જાણવું કેમ કે એમાં ઈ છે, ઈ મને કેમ ખબર પડી યાર? મેં આને પૂછ્યું નથી તો 4-5 જણા કોણ આવે? જો તમે છે ને, જો હું તમારું બગાડવાય નથી માંગતી પ્રિયાબેન, પણ તમે તમારા ઘરવાળો તમને ગમે કે એની ઉપર તમે હવે ભરોસો ન કરતા. હા, સાચી વાત છે. હવે મને ન આવે વિશ્વાસ ખરેખર. એ તો મેં કાલ ખીમીબેન ને કીધા, હું તું મને જરાક સપોર્ટ કર્યો હોત ને તો એને રંગે હાથે બેને પકડત નીચેથી, પછી હું એને લાઈનમાં ફૂલેકું ફેરવત, પછી હું બંધ મરી જાઉં. મને ન્યા લગી જ છે, અટાણ મને ન્યા લગી જ છે, મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી જીવવા કરવામાં. મન ખતમ કરીને એને ખતમ કરું ને તો જ હક થાય, બાકી ન થાય. મેં ખાલી વાલીબેન નહીં, લક્ષ્મીબેન નહીં કીધું, મેં તમને વહેલું કીધું હોત ને કે પ્રિયાબેન, હું તમે થોડી કિંમત કરી હોત ને તો હું એને રંગે હાથે વાલીને પકડે, અને પછી વાલીનું ફૂલેકું ફેરવી લાઈનમાં, પછી ભાઈ હું પોસિબલ માં મરી જવું પડે. પણ એના મુકત નું હવે આ તું કે એની ઘોડે આ બધા 5ની ટુકડી છે, તો હવે એ 5 જણામાં એમ કેતા હતા આમ તો સાંજે એ બદલીમાં સોનારા સાહેબ કે વાત તો કઈ રીતે થઈ જાય. હવે એમાં વાલી આવે કે નહીં ને એ ખાસ જોવાનું છે. હા, એ જોવાનું છે ખાસ કરીને. અને એની થઈ જાય તો પછી આપણાથી કાંઈ ન થાય ને, પછી ન થાય કાંઈ, પછી